અમુક વ્યક્તિઓ ઉપર હાથ ન ઉપાડવો જોઈએ. બ્રાહ્મણ છે, બાળક છે, જડ પાગલ માણસ છે, સાવ ભોળો માણસ છે, હા, સ્ત્રી છે, હા, ઘરની સ્ત્રી ઉપર ઘણા બહાદુર જોરદાર માણસો હોય, હા, આમ કે અમે તો આમ હાથ કામ કરી નાખું તેમ કરે, એમ ન ચાલે. ભગવાન મહાભારત કહે યત્ર નાર્યસ્તુ પૂજ્યંતે રમંતી તત્ર દેવતા. જે ઘરની સ્ત્રી રડતી હોય એ ઘરમાં કોઈ દિવસ સુખ આવે જ નહીં. એટલા માટે યાદ રાખવાનું, નાની એમથી ઝૂંપડી હોય અને ગરીબ માવતરની ખાનદાન માવતરની દીકરી આવી હોય અને તમે તમારી વહુને દીકરી જેટલો પ્રેમ આપીને રાખજો. તમે જો દ્વારિકાનો નાથ જોઈ જાય ને તો તમારી ઝૂંપડી છે ને એને બંગલો થતા વાર નહીં લાગે. ખાનદાન બાપની દીકરી આપણા આંગણામાં રાજી થવી જોઈએ. એ જો રાજી થઈ જાય અને એક વખત હાહારાનો ભાવ ભૂલી જાય અને એમ લાગે પોતાના બાપની જગ્યાએ પોતાના સસરાનું દર્શન થાય, પોતાની સાસુને અંદર પોતાની માનું, આ બધા વ્યવહારો સાચવે કોણ? કોને વ્યવહાર કરવાનો હોય? ભગવાન દીકરી કોઈની દીકરી પરણીને આવે છે ત્યારે એને વહુ રીતની રીતે, અને અત્યારે સમય સારો છે ભગવાન, હવે તો ક્યાં ઉપાધિશ. નથી કૂવે પાણી ભરવા જવું, નથી ધોકા લઈને કપડાં ધોવા, નથી ગામની શેઠે ગોરમટું લેવા જવું. હા, ગોરમટામાં ખબર પડે બેનું તમને? આ બેનું આગળવાળાને પૂછજો ગોરમટું કોને કહેવાય. હા, એ ગોરમટું એની અંદર ગાયનું છાણ નાખે, આ ગોરમટું એટલે એવી માટી આવે ચીકણી એની અંદર. પછી એ નથી કરવાનું. હવે કામ હોય ઋષિ મન કયો તમે, ખાલી ઘડવું અને ખાવું એ કેટલા જણાનું એ કયો? હા, ખાલી રોટલી બનાવવાની, રસોઈ બનાવવાની, પણ હવે કેટલા જણા નહીં મને કહો. પેલા તો રૂમ એક હતો ને 15 જણા હતા, આમ હુઈએ ને તો હકડાશ નો થતી. મને તો એ વિચાર આવે કે એક જ રૂમમાં કેટલા ભાંડડા હોય ને એક જ રૂમની અંદર હોઈ જાય તો એ બધા ઘસાટ સુઈ જતા. અત્યારે બધાને અલગ અલગ રૂમ છે તો એ બધા રૂમમાં આટો મારજો, જાગતા જ હોય, હુતા જ નથી કોઈ. કેમ એવું થાય છે? કારણ કે આપણે માણસ છે ભગવાન, કોઈના અભાવની અંદર આપણે જીવી જ ન શકીએ. એકબીજા સાથે હોય તો જ જિંદગી ભગવાન. હા, જીવનને પાસ કરવા માટે એકબીજાની જરૂર પડે અને એકબીજાની હારે રહેતા હોય ત્યારે સહન કરવું પડે, થોડુંક જતું કરવું પડે, ક્યારેક મેળવવું પડે.